સ્વાગત છે મોતલાલ ભોઈએ ચેનલ પર. એમ્પ્લોયેબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ CBT એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી 2022ના નવા સિલેબસ મુજબ MCQ સિરીઝ. મોડ્યુલ 2 કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ, સિટીઝનશીપ, બંધારણીય મૂલ્ય, નાગરિકતા. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, મૂલ્યો અને નીતિશાસ્ત્ર આપણને ખાલી જગ્યા સારું બનાવવામાં મદદ કરે છે. ઓપ્શન છે એ રમતો, બી વર્તન, સી અભ્યાસ અને ડી ભાડું. હવે આમાં જવાબ આપવાની રીતો છે એ જોઈ લઈએ કે સૌપ્રથમ તો તમને ડાયરેક્ટલી આવડી જાય કે આનો જવાબ છે એ ડાયરેક્ટલી આવડતો હોય તો એ જવાબ આપવાનો પહેલો. હવે તમને એક બીજો કે તમને આમાંથી ઓપ્શન કે તમને જવાબ આમાંથી ખબર જ નથી તો તમારે પછી બીજી રીત વાપરવી પડે કે નેગ્લેક્ટ સિસ્ટમ, કે આમાંથી તમને લાગે છે કે આ તો નહીં જ હોઈ શકે, આ તો નહીં હોઈ શકે, તો તમારે એ ડિલેટ કરતા જવાનું છે, એ કેન્સલ કરતા જવાનું, તો તમારો જવાબ છે એ સાચો આવી જશે. બરાબર. જો તમને લાગે છે મૂલ્યો અને નીતિશાસ્ત્ર આપણને ખાલી જગ્યા સારું બનાવવામાં મદદ કરે છે, કે મૂલ્યો અને નીતિશાસ્ત્ર કે આપણા મૂલ્યો હોય તો એ તો રમતોમાં તો આપણને જરૂરી એટલે એ સારું બનાવવામાં મદદ કરતા નથી. બીજું છે વર્તન છે, એ ઓપ્શન હોઈ શકે. સી અભ્યાસ તો એ પણ ના હોય, અને ભાડું. તો તમારો જવાબ છે એ સાચો છે વર્તન. તો આ રીતથી તમે એમ્પ્લોયેબિલિટી સ્કિલના મેક્સિમમ ક્વેશ્ચન છે એ આ રીતના સોલ્વ કરી શકો છો. બીજો પ્રશ્ન છે, મૂલ્યો વ્યક્તિનું ખાલી જગ્યા નક્કી કરે છે. પહેલો છે પાત્ર એટલે કે કેરેક્ટર, બી લેપટોપ, ઘર અને સિસ્ટમ. હવે તમને આમાં ખબર જ પડી જશે કે લેપટોપ તો નહીં આવે, ઘર નહીં આવે, સિસ્ટમ પણ નહીં આવે. તો આમાંથી તમારો સીધો જવાબ છે એ પાત્ર એટલે કેરેક્ટર છે એ થઈ જશે. તો તમારે ખાસ આ રીતે તમારે નહીં આવડતા હોય તો પણ વિચારી અને તમારે જવાબ આપવાના રહેશે, કે ખાસ પ્રશ્ન તમારે વાંચવાનું છે અને પછી તમારે વિકલ્પોમાંથી કે નથી આવતા તો એ તમારે નેગ્લેક્ટ કરતા જવાનું, તો તમારો સાચો જવાબ છે આવી જશે. હવે ત્રીજો પ્રશ્ન છે, સોશિયલ મીડિયા પર ખાલી જગ્યા ફોરવર્ડ કરવું સારું નથી. એ નકલી સમાચાર, બી સંદેશાઓ, શુભેચ્છાઓ અને ગીતો. હવે આમાં ખાસ મહત્ત્વનું કે સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરવું સારું નથી. તો સારું નથી એક તો નકલી સમાચાર, બી સંદેશાઓ, સી શુભેચ્છાઓ અને ગીતો. કે આ તો સારા જ છે. એક તો સંદેશાઓ તમે મોકલી શકો એટલે એ ખોટું છે, સારું છે. શુભેચ્છાઓ સારું છે, ગીતો સારું છે, તો આ 3 કેન્સલ થઈ જાય અને સીધો જવાબ આવી જાય નકલી સમાચાર. જે વ્યક્તિ દેશના કાયદાનો આદર કરે છે અને તેનું પાલન કરે છે તે ખાલી જગ્યા છે. તો એ છે વેપારી, બી ખરાબ કર્મચારી, સી જવાબદાર નાગરિક, ડી નાનું બાળક. કે પ્રશ્ન તમારે ખાસ વાંચવાનો, જે વ્યક્તિ દેશના કાયદાનો આદર કરે છે અને તેનું પાલન કરે છે તે ખાલી જગ્યા છે. એટલે કે તે એક તો વેપારી તો નથી, બરાબર, ખરાબ કર્મચારી પણ નથી, એક આ જવાબદાર નાગરિક આવી શકે અને નાનું બાળક પણ નહીં આવે. તો એના માટે સાચો જવાબ છે જવાબદાર નાગરિક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીટાને ઓફિસમાં કોઈનું પાકીટ મળ્યું, તે ઓફિસ મેનેજરને આપે છે. આ દર્શાવે છે કે તેણી ખાલી જગ્યા છે. એક તો પ્રથમ આવે બૃહદ મનવાળા એટલે ઓપન માઇન્ડેડ, પ્રામાણિક અને જવાબદાર, ઓનેસ્ટ એન્ડ રિસ્પોન્સિબલ, પ્રકારની કાઇન્ડ, નિર્ણય વિનાનું. તો આમાંથી તમે સિલેક્ટ કરશો, વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ તો નહીં હોય, પછી આ હોઈ શકે, આ તો નહીં હોય, આ પણ નહીં હોય. એટલે તમારો સાચો જવાબ છે પ્રામાણિક અને જવાબદાર વ્યક્તિ છે. ભારતના બંધારણને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન છે ભારતીય એકેડેમી, પછી ભારતીય સંવિધાન, સી નોવેલ, નવલકથા, ન્યૂઝપેપર, અખબાર. તો આ નહીં આવે, આ નહીં, આ પણ નોવેલ નવલકથા પણ નહીં આવે, ન્યૂઝપેપર પણ નહીં આવે. એટલે સીધું ભારતીય સંવિધાન. 7મો ક્વેશ્ચન છે, ભારત એક સાર્વભૌમ દેશ છે. તેનો અર્થ એ છે કે પોતાનું ખાલી જગ્યા બનાવી શકે છે. એક તો પૈસા, રાજ્ય, ચૂંટણી, નિયમો અને નિર્ણયો. પૈસા નહીં આવે, રાજ્ય નહીં આવે, ચૂંટણી પણ નહીં આવે, તો નિયમો અને નિર્ણયો એ સાચો જવાબ છે. ભારતીય બંધારણ એ આપણા દેશના ખાલી જગ્યાનો સમૂહ છે. કાયદા અને નિયમોનો, ચાવીઓ, સાધનો, ભાષાઓ. તો આ બધા નહીં આવે કારણ કે બંધારણ છે એટલે કાયદા અને નિયમો આવી જશે. 9મો ક્વેશ્ચન, શ્રી જોન્સન ઘરના કામ માટે 8 વર્ષની છોકરીને
નોકરી આપવા માંગે છે, ભારતમાં કયો મૌલિક અધિકાર તેને મંજૂરી નહીં આપે? બરાબર, 8 વર્ષની છોકરીને નોકરી આપવા માંગે છે, તો ઓપ્શન છે સમાનતાનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે અધિકાર, માહિતીનો અધિકાર. તો આમાંથી તમે નેગ્લેક્ટ કરશો તો ખ્યાલ આવશે. એક તો આમાં કે મૌલિક અધિકાર અને 8 વર્ષની છોકરીને નોકરી આપવાનું માટેનું છે, તો સમાનતાનો અધિકાર તો નહીં આવે, ધર્મની વાત નથી તો ધર્મ સ્વતંત્રતાનો અધિકાર નહીં આવે, માહિતીનો અધિકારનો નહીં આવે, તો એ છે શોષણ સામે અધિકાર. તો આમાંથી હવે તમને ફરાવીને પણ પૂછી શકે છે. હવે તમે કહેશો કે આમાંથી જ આટલા ક્વેશ્ચન છે, આમાંથી જ પૂછાઈ શકે, આમાંથી કોઈ પણ બદલાઈ શકે. બરાબર, તો તમારે આ બધા વિશે ખાસ સમજી લેવાનું, અને એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ રીતના તમે નેગ્લેક્ટ કરીને કરી શકો છો, અથવા તો તમને ડાયરેક્ટલી આવડતું હોય તો પણ તમે સાચો જવાબ છે એ મેળવી શકો છો. એટલે ફરાવીને પ્રશ્ન આવી શકે. હવે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે, તો તમારે આ વિચારી અને તમારે જવાબ આપવાનો રહેશે. 10મો ક્વેશ્ચન, કયો મૂળભૂત અધિકાર આપણને પ્રાર્થના માટે મંદિર, ચર્ચ અથવા મસ્જિદમાં મુક્તપણે જવાની મંજૂરી આપે છે? એક છે સમાનતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, શોષણ સામે અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. તો આમાંથી તમને ખ્યાલ જ આવી જશે કે ધર્મની વાત છે, એટલે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, કે જવાબ આ છે, આ ડી છે, સાચો છે. 11મો ક્વેશ્ચન, પર્યાવરણમાં હાનિકારક ધુમાડો, વાયુઓ અને રસાયણો મોટી માત્રામાં ઉમેરવાને ખાલી જગ્યા કહે છે? એ છે હવા, પ્રદૂષણ, પવન, તોફાન. હવે પર્યાવરણમાં હાનિકારક ધુમાડો, વાયુઓ, રસાયણો મોટી માત્રામાં ઉમેરવાનું, હવાઓ તો ખોટું, પવન ખોટું, તોફાન ખોટું, પ્રદૂષણ છે સાચો જવાબ. 12મો ક્વેશ્ચન, ખેતી અને આવાસના હેતુ માટે વૃક્ષો કાપવાને ખાલી જગ્યા કહેવાય છે? એ પુનઃ વનીકરણ, બી વન નાબૂદી, વન રોગ, વનીકરણ. બરાબર, તો આનો જવાબ છે વન નાબૂદી, કે ખેતી અને આવાસના હેતુ માટે વૃક્ષો કાપવાનું તો વન નાબૂદી કહેવામાં આવે છે. રસાયણો, કચરો, પ્લાસ્ટિક પાણીમાં છોડવાને ખાલી જગ્યા કહેવાય છે? એક ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ. રસાયણો, કચરો, પ્લાસ્ટિક પાણીમાં છોડવાને, પાણીમાં છોડવાનું છે એનો મતલબ શું છે કે જળ પ્રદૂષણ કહેવાશે. ધ્વનિ નથી, જમીન પણ નથી, હવા પણ નથી, એ ક્યાં કચરો ફેંકે છે? તો જળમાં, એટલે કે પાણીમાં ફેંકે છે, એટલે એ કહેવાશે જળ પ્રદૂષણ. વૈજ્ઞાનિકો આપણને ચેતવણી આપી રહ્યા છે કે પૃથ્વીના તાપમાનમાં વધારો ખાલી જગ્યાનું કારણ બને છે? ઓપ્શન છે એ છે વન નાબૂદી, બી લેન્ડ સ્લાઇડિંગ, સી પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ. તો આ નહીં હોઈ શકે, આ પણ નહીં, તો એ છે ગ્લોબલ વોર્મિંગ, કારણ કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, તો સાચો જવાબ ગ્લોબલ વોર્મિંગ. 15મો ક્વેશ્ચન, શ્યામ પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળે છે, તે ખાલી જગ્યાની પ્રેક્ટિસ કરી રહ્યો છે? એ લીલી જીવનશૈલી, આધુનિક જીવનશૈલી, વ્યસ્ત જીવનશૈલી, બિન આરોગ્યપ્રદ જીવનશૈલી. એટલે કે લીલી જીવનશૈલી એટલે ગ્રીન, કારણ કે આમાં પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી, તો એની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો સાચો જવાબ છે આ. હવે આવા ઘણા બધા ક્વેશ્ચન તમને ફરાવીને પૂછી શકે છે, પણ ખાસ તમને કીધું એવું કે તમારે પ્રશ્નોને પહેલાં વાંચવાનો છે, અને પછી તમારે જવાબમાંથી નેગ્લેક્ટ સિસ્ટમ અથવા તો ડાયરેક્ટલી આવડતું હોય તો સમજીને તમારે આન્સર આપવાનો રહેશે. હવે આવા જ ES માટેના વિડીયો આ જ ચેનલ પર આવતા રહેશે ગુજરાતીમાં. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને વિડીયો મુકાય એવો તમને મળી જાય અને તમને પરીક્ષામાં ફાયદો થાય. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.